વચ્ચે એક પ્રસંગ એક નાનો એવો યાદ આવ્યો એટલે કહું. પહેલા ખબર ને દિવાળીમાં દીકરીને પહેલી વાર તેડી આવે ત્યાં સુધી કદાચ એવું નાની હોની ઉંમર હોય તો બાપુજીના ઘરે રહેવા દે. બહુ વ્યવહારિક હતું ને પેલા એવી રીતે બહુ. એટલે દીકરીને દિવાળીમાં લાવેલા તેડીને સાહેબ 1 વર્ષ 2 વર્ષ થયા હજી દીકરીને, અને બીજા વર્ષ પાછી દિવાળી આવી. દિવાળી ઘરના તલ બહુ સરસ વાત છે, હાવ જૂની અને દેશી વાત છે પણ બહુ સરસ અસર કરે એવી વાત છે. એટલે તલ પીલાવા દિયર ગાડામાં તલ ભરી અને તલ પીલાવા જતા હતા. પેલા તો હાથે જ પીલાવાનું, ઘરનું જ ખાવાનું હતું ને. અત્યારે એવું કઈ ફોન કરો ને ગપ દીને આવી જાય એવું કઈ હતું નહીં. ખરેખર અત્યારે તો લગભગ રસોડા રહે નહીં. હવે રસોડા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. અને પાછું કઠણાઈ કેવી છે ખબર? રોહડાની વસ્તુ ઘટવા મળી ને બાથરૂમની વધવા મળી. બાથરૂમમાં કેટલા પ્રકારના શેમ્પુ ને કેટલા પ્રકારના હાબુ. આપણે તો અમુકના ઓલે જાય તેમ થાય કે આમાં ખાવાના હાબુ ક્યાં હશે આમાં. અમારા હકાભા થોડા કાળા છે, ખબર ને? અમારા કલાકાર હકાભા એ થોડા કાળા છે. કોકે એને કીધું કે તમે ડવ હાબુથી નાવ ને તો ધોળા થાવ. તો હકાભા કે ડવ ખાઈ જાવ તો તારો બાપ નો થાવ, કંપની ફિટિંગ છે કે. ખરેખર હકીકત છે એ. પણ અમુક વસ્તુથી અત્યારે સુવિધા નીકળી ને એટલે રહેવું ટનાટન. અત્યારે કેવા આપણને 2 કલાકમાં ફટફટ કરીને કેવા કરી દે, ઘરના નો ઓળખે એવા કરી દે. જે આ કોરોનામાં જે અમુકના મોઢા બગડ્યા હતા, લોકડાઉનમાં ક્યાંય જવાય તો નહીં. અમુકના પછી ખબર પડી કે આના નેણ તો અવડા હતા એમ, પણ ખાલી કોટા કાઢ્યા પછી. સારું છે બ્યુટી પાર્લરમાં જઈને. ખરેખર આ શાસ્ત્રિક વાત કહું, તમે બેઠા રૂડું લગાડો એમ નહીં. રૂપાળું રહેવું એ લક્ષ્મીની ઉપાસના છે. જે માણસ સ્વચ્છ ચોખ્ખા અને રૂપાળા રહે એની ઉપર લક્ષ્મીની કૃપા વધતી જાય. બાકી લખમુય ન આવે. માખ્યું આવે ત્યાં લક્ષ્મી આવે નહીં. એટલે ફર્સ્ટ ક્લાસ રહ્યો. અમારે એક ભાઈ ના નામ નહીં લઉં, કોઈ નામ હું નામ લઉં ને એમાં તમે કંઈક દાંત કાઢો છો બધા. ભૂરાના લગ્ન છે ને સાહેબ, તે 15 દી તો બે હર્યા ફેર્યા. એ સંબંધી માન, માતાજી માન, પિતાજી માન, નમસ્તે, હુરધન દાદા પગે લાગ્યા, કુલદેવીમાં મીંઢોળ છોડી આવ્યા. આવું બધું અમારે ભૂરાને કર્યું બધું. 15 દી પછી તો કામે જવું પડે. 15 દી ઓફિસના કામે સુરત વહી ગયો. ન્યાલી 15 દી આવ્યો એટલે 1 મહિનો છો. હવે અહીંયા ગામડું, અહીંયા કોઈ બીજી સુવિધા નહીં. 15 દી પછી ઘીરે આવ્યો ત્યાં ઘરનાનું મોઢું રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવું થઈ ગયેલું. ઓલો ગલેટ ઉખડી ગયો બધો અને નેણ સાઈડ કાપી ગયા. હાવ તો ભૂરાને એમ છું કે મારી પાટલા હવ આવી શું છું એમ. ભૂલો મુદ્દો ભૂલી ગયો. હાવ પડખે આવ્યા બોલ્યા તા તો ઓળખી ગયો કે ના ના તો ઈ જ છે. આવીને કે તારા મોઢાને શું થયું? તા તો ખીજાણા બેન, તમારા ગામનું પાણીમાં જ હક નથી. 1 મહિનામાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. પશવી દીમાં મોઢું ફરી ગયું. ઓલો કે મારી માં પશવી વરસ હશે, એને કોઈ દી કાંઈ નથી થયું. પછી બેન તો કે દીકરી હારી હતી. દીકરી હારી જ હોય. એને કીધું તમને કાંઈ ખબર છે ભૂરું? હું એ છે ને હું તમે મેં છે ને તમે જોવા આવ્યા હતા ને તે દી અમે અને લગ્નમાં તો તૈયાર થઈ જ. એ બધું હાઈબ્રો ને એ બધું છે ને ફેશિયલ નહીં કરેલું હોય. એમ આ કરે કોણ આવું? એટલે નામ આપ્યું કે અમારે છે ને ત્યાં બ્યુટી પાર્લર છે ફલાણી જગ્યાએ. અને ભૂરાએ એડ્રેસ લઈ લીધું સાહેબ એનું. એમ મળવું જ હોય. અને ભૂરો અહીંયા મળવા આવ્યો. બીજા માળે હતા બેન, સરસ નામ હતું બ્યુટી પાર્લરનું. ત્યાં ગયા. ત્યાં જઈને કીધું નમસ્તે બેન. કે નમસ્તે. 1 મહિના પહેલાં આ નામની વ્યક્તિએ તમારી પાસે આ ફેશિયલને બધું કરાવેલું? એટલે હા હા બેન, હા પહેલા થેન્ક યુ બેન. એ મારા પત્ની, તમે સરસ કામ કર્યું. એટલે મને એમ થયું કેટલું સરસ કામ કર્યું છે તો મારે આને કંઈક ભેટ દેવી જોઈએ. એટલે હું તમને એક ગિફ્ટ દેવા માટે આવ્યો છું, આઈફોન.
સરસ મજાનું બોક્સ, એની માથે કલરના કાગળ ચડાવેલા, એની માથે ગુલાબનું ફૂલ ચોંટાડેલું. એ બોક્સ બેનને પકડાયું. આલ્યો બેન. તા બેને વળી 3 વાર કીધું થેન્ક યુ વિલા, થેન્ક યુ વિલા. હવે 5,000ના કામમાં 75,000ની વસ્તુ આવતી હોય એ સમયમાં થેન્ક યુ વિલા, થેન્ક યુ, થેન્ક યુ. બેન થેન્ક યુ કહેતા ઓલો નીકળી ગયો દઈ. બેન ઉતાવળાથી જોવા ગયા, જોઈ લઉં કયું મોડલ છે ફોન. બોક્સ જ્યાં તોડ્યું ત્યાં નોકિયા 3315 નીકળ્યો છે. બ્લેક ઇન વ્હાઇટ. પૈસા જાય તો કલર જાય તો પૈસા પાછા. એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલ્યો. બારી ખોલીને કીધું એ ભાઈ, તાવલોજી ગાડીમાં બેસતો હતો જી. કાં બેન આવું કરવાનું પહેલા? ઓલો કે હું ઈજ કહું બેન. ઓલા બેન કે પેલા નોકિયા 3315 છે કે હું ઈજ કહું બેન. તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમનું બટકી ગયું ને બાપા. નહીં, સુંદર રહ્યો, સુંદર વાતો કરો, સુંદર બોલો, સુંદર સ્વભાવ રાખો, સુંદર વચનો બોલો, સુંદર વ્યવહાર રાખો, પરિવાર સુંદર બનાવો, જતું કરવાની તાકાત રાખો. અને વેમને જિંદગીમાં અંદર પ્રવેશ ન કરવા દેતા, નહીતર એ વેમ તમારું જીવન બગાડી નાખશે. આખર વાદળું જ હોય છે વેમી, સત્ય હોતું જ નથી. એટલે જીવનમાં જ્યાં આનંદ હોય, જ્યાં મોજ હોય, જ્યાં પ્રેમ હોય, એટલે એક આ સરસ વાત મને પાછી યાદ આવી. એટલે પરિવાર ગોળે બેઠા છે, જે ઉતાવળ હતા એ તો મહેમાનો હાજરી દિન વૈયા ગયા છે. હવે આ ખરો ડાયરો બેઠો છે. આ બધા બેઠા છે, બધા ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ अच्छे अच्छे बैठे रहे, मिस कॉल ये चले गए. એટલે જાજો સમય નથી લેવો તમારી પાસે, કારણ કે તમે 3 કલાકથી બેઠા છો. હમણાં મારી પહેલા આવીને બેસી ગયા છો જમીને, એટલે વધારે. પણ આ એક પ્રસંગ મારે લેવો જ છે, કે લેવો એ માટે કે આ પરિવાર સાથે બેઠા ને એટલે વાત હાલતી હતી તલની. સાહેબ એક બળદ થી ઘાણી હાલતી ને, એટલે એ બળદ જ એક હોય ને ઓલો ભાઈ જે ઘાસી હોય એ એક જ હોય. એ પાછો તેલનો વેપાર કરતો જાય, પાછો બળદ હાંકતો આવે. એટલે એક ગ્રેજ્યુએટ માણસ, એજ્યુકેટ માણસ, એ તેલ લેવા ગયા. એટલે ઓલો જે બળદ ચાલતો હતો ને ઘાણીએ, એને ડોકે ઘૂઘરો. એટલે બળદ હાલે એટલે ઘણીંગ 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 થાય. એટલે ઓલા ભાઈએ પૂછ્યું એને કે શેઠ કે હા, આ તમારી ઘાણીનો જે બળદ ચાલે છે એના ડોકે તમે ઘૂઘરો શું કામ બાંધ્યો? તાકે હું અહીં દુકાને અંદર બેઠો હોઉં તો મને ખબર પડે કે બળદ ચાલે છે. કેમ? તાકે ચાલે તો જ ડોક હલે, ડોક હલે તો જ ઘૂઘરો વાગે. એટલે જ્યાં સુધી ઘૂઘરો વાગતો એનો અર્થ એ થયો કે બળદ ચાલે છે. ઘૂઘરો તો બંધ થાય એટલે હું તરત પાછો હાંકી આવું. તો ઓલો ભાઈ ઉભો શું કે એ ઉભો ડોક હલાવે તો? ત્યારે ઓલા શેઠે ધીમે ધીમે એટલું કીધું, એ ગ્રેજ્યુએટ નથી. તમે ભણી ગયા ને એટલે કારક ભણેલા કારક ખોટે ખોટી ડોકું હલાવે. હાચું હાચું, એ તો બહુ સરસ છે. ખરેખર ઓલા એક ભાઈ જમીન વેચી દીધી સાહેબ, જમીન વેચી દીધી. અત્યારે તો જમીનના ભાવે તે માથા કાઢી ગયા. જમીન વેચી દીધી, વેચ્યા પછી ખબર પડી કે મારો ભાવ વધવાનો છે ને અહીંયા તો ઓલી સિટી બનવાની છે. બરોબર. અને આ જમીન વેચાઈ છે ને આ તો ભાવ કે અત્યારે 9-10 કરોડના વીઘા છે, બાકી 50 કરોડે પોગશે. આ ખોટી વેચાઈ ગઈ. હવે શું કરવું? હવે પૈસા દેવા ગયા, પેપર કમ્પ્લીટ થઈ ગયા, હવે શું કરવું? બુદ્ધિશાળીએ ખેલ નાખ્યો, વકીલને મળ્યા. એ તો ના પાડે જ નહીં. એ કે આપણે જીતી જ જઈએ. કોર્ટમાં કેસ મૂક્યો. કોર્ટમાં કેસ મૂકીને કીધું અમે જમીન વેચી છે, એની અંદરનું પાણી નથી વેચ્યું. એની અંદર જે 2 કુવા છે એ પાણી અમારું છે. જમીન વાળા લીધે ને ચૂક પાણી હાટું લીધી હોય, પાણી વગરનું પાણી નહીં લેવા દઈએ, પાણી અમારું. કરવું શું? એટલે એને બીજા વકીલને કીધું કે આવું છું. ઓલા કે જીતી જાય. અને હામો કેસ મૂક્યો.
જમીન અમારી, પાણી તમારું ને? હા, અમારી જમીન માલી 1 મહિનામાં તમારું પાણી ખાલી કરી નાખજો, નહીતર દર મહિને તમારે 5 લાખ રૂપિયા પાણીનું ભાડું દેવું પડશે. હવે ઓલાને પાસે કેસ પાછો કહેવો કે નહીં, શું કરો કયો હાલો. આમાં આમાં બુદ્ધિનો વિષય નથી. એટલે વાત એ હાલતી હતી સાહેબ કે તલ પીલાવા માટે, હવે સાંભળજો વાતો, તલ પીલાવા માટે દિયર જાતા હતા અને ભાભી જોઈ ગયા દરવાજામાં, અંદર પોતાના ઓરડામાં ઉભેલા. અને આમ જા દિયરને નીકળવું બળદગાડું લઈ ફળિયામાંથી, પોતાનું ફળિયું મોટું, ફળિયામાં આમ ગાડું નીકળ્યું ને ઓરડામાંથી ભાભી જોઈ ગયા. અને દિયરને આમ જાતા જોયા એટલે એનું બાળપણ યાદ આવ્યું કે હું નાની હતી, નાનો એવું ફરાક પહેરતી, અને જેથી મારા બાપુજી આવી રીતે તલ પીલાવા જાતા ત્યારે હું વાહ દોડતી, બાપુજી ઉભા રહ્યો, બાપુજી ઉભા રહ્યો, મારે હાટું હાની લેતા આવજો, મારે હાટું હાની લેતા આવજો. હું મારા બાપ પાસે હાની મગાવતી. આ બાળપણમાં જીવન વયું ગયું અને ભૂલથી માથું હલી ગયું, એ દરવાજામાં લાગ્યું, આંખમાંથી આહુડાની ધાર નીકળી, કપાળમાંથી લોહીનો ટચ્યો આવ્યો. અને ધડાકો બોલવો, દયરની નજર જાવી, દેરે જા ભાભીને આંખમાં આહુડા જોયા અને ગાડું ઊભું રાખ્યું. અને ગાડું ઊભું રાખીને ઉતરી ગયો હશે. ઓરડા બાજુ એટલું કીધું, ભાભી કોણે તમને માર્યા? શું થયું તમને? કેમ તમારા આંખમાં આહુડા છે? હું તમારો ભાઈ જેવો છું. ન કહો તો તમારા ભાઈ ના બની કહ્યું, હું તમારો ભાઈ છું. શું થયું ભાભી? સાહેબ પરિવાર આવા હોય, દિયર ભાઈ બની જાય, નણંદ નાની બેન બની જાય, સાસુ માં બની જાય. શું થયું ભાભી? મને કહ્યું, અરે ભઈલા કાંઈ નથી થયું, મારા આમ કાંઈ નથી થયું. તક તો રોવો છો કેમ? તક એ તો મને દરવાજા ભૂલથી મારું માથું અડી ગયું. રોવાનું કારણ તક સાંભળી લો, રોવાનું કારણ એટલું, બીજું કાંઈ નહીં. મને મારું બાળપણ યાદ આવ્યું. હું મારા બાપને ઘેર હતી ને તેથી મારો બાપ આવી રીતે તલ પીલાવા જાતા, તેથી હું હાની હાટું દોડતી. મારા બાપુ જેમ કહેતા, દોડબા બેટા, પડી જઈશ તું, દોડબા. અને એકવાર હું પડેલી ને, એ મને યાદ આવ્યું ને મારા બાપે દોડીને મને તેડી લીધેલી, એ યાદ આવ્યું ને એમાં મારું માથું દરવાજામાં ભટકાઈ ગયું. ઓ ભાભી, તમારે મૂળ તો હાની ખાવી ને, હું લેતો આવ્યો, પણ કફરું હાહુ થોડાક આકરા પાડ્યા હતા. એવો ભય હતો ને પેલા, એની ભારતા કાંઈ ન કરાયું. છોકરાઓથી દીકરો નો તેડાય સાહેબ. વહુ કેમ અમારા દીકરાએ દીકરો તેડ્યો છે? શરમ આવવી જોઈએ. આ વાતુની વાતું છે, ત્યારની વાતું. દાદા હો દીકરી વાગડ માન દેજો રે સહી. આ સમય એમાં નથી જવું, મારે વાતમાં પાછો વળવું છે, પણ વાત સાંભળજો સાહેબ. હું લેતો આવ્યો, જોજો ભાઈ, કોઈ ખબર ન પડે તો કોઈને ન ખબર પડવા દઉં. ભાભી, હું તમારો ભાઈ છું નાનો. ટૂંકમાં વાટકો ભરીને હાની લાવે છે. દીકરીએ ઘંટીની હેઠે, ત્યારે હાથે દળવું પડતું હતું, ત્યારે ઇલેક્ટ્રિસિટી નહીં, હાથે દળવું પડે. એટલે રોજ દીકરી વહેલી ઊભી થાય અને ઘંટીએ બાજરો દળવા બેહે ને ત્યારે થોડીક હાની ખાઈ લે, બાકીનો વાટકો પાછો ઘંટીની હેઠે મૂકી દે. હવે સાંભળજો, એકવાર હવારના પોરમાં દળાઈ ગયા પછી હાહુ હામણી લઈ અને વાળવા હંજવારી કાઢવા નીકળ્યા. એ હંજવારી કરતા કરતા આમ ઘંટીની હેઠે જે હાવણી કરી અને સાહેબ હાની ભરેલો વાટકો બારો નીકળ્યો. હાહુ જોઈ ગયા, ઓ મારા દીકરાની વહુ મારથી છુપાતી છુપાતી હાની ખાતી રાખી. એમ કરીને હાની ચાખી સાહેબ, તો હાની મોળી હતી. હાહુ રોઈ પડ્યો. અરે એક તો મારથી બીતી બીતી મારી અદબ રાખતી જાય અને મારથી બીતી બીતી ખાય ને એમાં બિચારી મોળી ખાય, ખબર ન પડે એમ ગોળ ભેળવી દીધો ને હતો ને અહીંયા વાટકો મૂકી દીધો સાહેબ. ગોળ ભેળવી હતો ને અહીંયા વાટકો મૂકી દીધો. હવે વાત સાંભળજો, આ વાતની માથે 25 વર્ષ વયા ગયા. જે દીકરાની વહુ બનીને આવી હતી એણે દીકરાને જન્મ દીધો. એ દીકરો 22 વર્ષનો થયો અને એ 22 વર્ષના દીકરાને જેથી પરણાવ્યો અને એ દીકરાની વહુ જેથી ઘરમાં આવી તેથી આ હાહુ હવે આ દીકરાની વહુને પૂછે છે કે બેટા દીકરો પરણાઈ આવ્યા? કે હામાં. કેવી છે તાર દીકરાની વહુ? રૂડી રૂપાળી છે, કામે કાજે હારી છે, પણ કઈને અટકી જાય ને ત્યાં આ હાહુમાં બોલ્યા, પણ કઈને અટકમાં હજી અમે બેઠી આવ્યા. જે હોય કે હા સાચું કહું કે હા થોડીક મોળી હોય ને એવું લાગે, હે કે થોડીક મોળી હોય ને
એવું લાગે. ત્યારે ઓલી હાહુએ એટલું કીધું કે મોળી હોય ને તો ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો, મીઠી થઈ જાય. અમે ખબર વગરના ગોળ ભેળવ્યા ને ત્યારે તમે મોટા થયા છો. કહેવાનો અર્થ કે જ્યાં સમજણ હોય તે હામી સમજણ દેવાની તાકાત હોય, એ હર્યા ભર્યા પરિવાર રહેતા હોય છે, એ ભાવથી રહેતા હોય છે. અને આ ભાવ અને સ્નેહ સાથે જે માણા પાછો ફરે, સૂરજ ઉગતોય ગમે અને સૂરજ ડૂબતો હોય તોય ગમતો હોય કે હાલો સનસાઈ પોઈન્ટ જોવા જાય. જે ઉગવું ગમે, આ થમવું ગમે. એમ અમુક મહેમાન આવતો હોય તો રૂડો લાગે અને જાતો હોય તો એમ થાય કે હજી રોકાય તો સારું. બાકી અમુક તો 18 દી રોકાયો. એક મહેમાન 1.5 મહિનો રોકાણે, બોલો. ગરધણી 7-12 લઈને ગયો. જો તો આ મકાનના કાગળ કોના નામે છે? તો મહેમાન કે આ તો તમારા જ નામે છે. પાકું તક તો ભલે. કેમ મારે એમ કે હું અમથો આવી ગયો એમ. ખરેખર માણા બહુ બીજી ને આ મોબાઈલે મારી નાખ્યા. એક જણા હમણાં સાંભળજો, આમ મોબાઈલમાં જોતો જોતો એના એપાર્ટમેન્ટમાં ગયો. હવે 22 માળનું બિલ્ડિંગ, બરોબર, આમ આમ કરતો જતો હતો અને એમાં એનો જે ફ્લોર હતો એ નંબર દેબ્યો, પણ ધ્યાન આમાં. હવે વચ્ચે કોક એવું અટકાવેલી, એ વચ્ચે જ્યાં ઊભી રહી તે જોયા વગર ઉતરી. એને કે આપણો જ માળ આવી ગયો, ઉતરી ગયો. સેમ એનો જે ફ્લેટ હતો એવો જ દરવાજો, ડોરવેલ દબાવ્યો એટલે સામે તે મોબાઈલ હોતા જ આવ્યા, દરવાજો ખોલીને વૈયા ગયા. ઓલો સોફા ઉપર બેસીને મોબાઈલ જોવા મળ્યા. તો એ બેને મોબાઈલમાં આ જો મોબાઈલ મારી નાખ્યા. મોબાઈલ જોતા જોતા બેને પાણી આપ્યું, ઓલા પાણી પીધું. એ ભાઈ તો 21માં માળે રહેતા હતા, ઉતરી ગયો 12મા માળે. ઓલા બેને પાણી આપી દીધું. હવે જે ગરધણી કાયદેસર હતો ને એ આવ્યો, એ આમ કરતા આવીને ઓલા ભાઈને એને ઘીરે જોયા તે બારો હોય સોરી કરી એને એમ જો હું કોક ના ઘરે આવી ગયો. હવે આ મોબાઈલે મારી નાખ્યા સાહેબ. માટે જીવન નથી જાન જાળ જીવન છે જીવવા જેવું રે.